ઠાસરા તાલુકાનું સુઈ ગામથી સેવાપુરને જોડતા રોડની હાલત બિસ્માર હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આરએનબી પંચાયત વિભાગની ઘોર બેદરકારી, લાલિયાવાડી અને ભ્રષ્ટ નીતિના કારણે જાહેર જનતા છેલ્લા 4 વર્ષથી વારંવાર તકલીફો ભોગવી રહી છે। આ રોડના કારણે શનિ રવિ તેમજ પૂનમ અને વાર તહેવારના દિવસોમાં ડાકોરમાં ખૂબ જ ટ્રાફિક હોવાથી ગામવાસીઓને તે ટ્રાફિકમાંથી ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે। लगभग 2021 में रोड पूरो थई जवानो तो पण हजू शू खबर नहीं कि आ गोरचोर शू छे कि रस्तो ज बन्यो नथी अने अत्यारे आवा जवामां बहुत तकलीफ पड़े छे। कोई साधन सारू साधन तो जई शकतुं ज नथी अने अमने અહીંથી सीधુं उमरेठ सेवापुरा वेजोल रहीने एकदम शॉर्ट रस्तो पड़े छे। आनंद नडियाद जो जવું હોય तो ट्राफिक ने बीजी समस्याओं थाय छे ए ना थाय एना माटेनो बहु अनुकूलतावाळो रोड छे, पण केम जाणे सरकारने हजू सुधी नजरमां નથી આવ્યો અને કદાચ જો બોર્ડ નજરમાં આવ્યું હોય તો નગોર તંત્ર ઊંઘમાં છે, જે લઈને હજુ રોડ નહીં બનાવ્યો। સુશિયાપરનું કામ નીલમ કન્સ્ટ્રક્શન સેવાલયને આપેલું હતું, જેના મેન ઓનર કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા। ત્યારબાદ કામગીરી અટકેલી છે। એજન્સીને વખત નોટિસ આપી છે અહીંયાથી, પણ હજી સુધી એજન્સી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી। હવે આખરી નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખેતરમાં જવાનું છે, પછી અહીંયા ઉમરેઠ જવા માટે મુશ્કેલી પડે, અનાજ કરિયાણું લેવા જવા માટે મુશ્કેલી પડે, દવાખાનામાં જવાનું હોય તો મુશ્કેલી પડે, ડાકોરમાં ટ્રાફિક નડે, પોલીસ વાળા અહીંથી જવા દેતા નથી વડોમથી। શું માંગ છે તમારી? આ રોડ જલ્દી થઈ જાય એ અમારી માંગ છે। 21માં પૂરો કરવાનો તો કેટલું 4 વર્ષ થઈ ગયો, કાયમ બોર્ડ વચ્ચે છીએ અમે। मैं घणी जग्याए रजूआत करी, मैं प्रांत साहेब जो रजूआत करेली है, कलेक्टर साहेब ने माध्यम रजूआत करी है, पीडीओ ने पण रजूआत करी है, एसओ साहेब ने रूबरू बात करेली है, डेप्यूटी एंजीनियर रूबरू लेखित लखेलू पण आपेलू है, बधी रजूआत करी पण खबर नहीं आनुं परिणाम शून्य ज आव्युं छे। केटली वखत मैं रूबरू रजूआतो करी है। वस्ती सुई गामनी वस्ती आश्रे 6000 ની वस्ती है हाल में। ઠાસરા તાલુકાનું સુઈ ગામને જોડતો સેવાપુરાનો આ રસ્તો છે, જે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। 2021માં કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ પૂર્ણ કરવા તકેદારી આપવામાં આવી હતી, ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ સુઈ ગામમાં અત્યારે એવી હાલત છે। આ સુઈ ગામનું જે રસ્તો છે તે સેવાપુરાને જોડતો રસ્તો છે। આ રસ્તા ઉપરથી જવું હોય તો ઉમરેઠ એકદમ નજદીક પડે છે અને અહીંના જે ગામના વાસીઓ છે તેમનું ખાસ કહેવું છે કે જો અમારે ડાકોર ફરીને જઈએ અને એમાં ટ્રાફિક નડે એના કરતાં ઉમરેઠ અમારું હબ કહેવામાં આવે છે, જેને કારણે અત્યારે સુઈ ગામના લોકો રોડ રસ્તા માટે વલખા મારી રહ્યા છે। પરંતુ સરકાર અત્યારે કોઈ પણ પ્રકારનું આ સુઈ ગામમાં ધ્યાન આપવામાં આવતું નથી અને આ રોડની માંગ અહીંના જે સ્થાનિક લોકો છે તે કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું તેમને સંતોષકારક જવાબ પણ મળ્યો નથી, જેને કારણે અત્યારે સુઈ ગામના જે લોકો છે તેમનામાં રોષ જોવા મળ્યો છે અને ખાસ કરીને સરકાર જોડે માંગ કરી રહ્યા છે કે સુઈ ગામ અને સેવાપુરાને જે જોડતો રસ્તો છે તે ત્વરિત બને તેવી માંગણી સુઈ ગામના લોકો કરી રહ્યા છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।